નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9th KM ન્યૂઝ ગુજરાત। વાલી દીકરી અભિયાન સાથે વિદ્યાદાન એ જ મહાદાનના ઉદ્દેશને લઈ નીલદીપ સેવા ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે ધોરાસણ પ્રાથમિક કૌમાર શાળામાં સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો। મહેસાણા જિલ્લાના ધોરાસણ ગામની પ્રાથમિક શાળામાં મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર શરદભાઈ ત્રિવેદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો। ઉપસ્થિત મહેમાનશ્રીઓનું શાળાના મુખ્ય દ્વારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતમાં દીપ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। ધોરાસણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીતથી મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું। ધોરાસણ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકશ્રીઓ દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓ તેમજ દાતાશ્રીઓને ફૂલસરી શાલ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું। સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમમાં નીલદીપ સેવા ટ્રસ્ટના ચેરમેન અને દાતાશ્રી નિલેશભાઈ પટેલ, દીપલબેન પટેલ USA, મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર શરદભાઈ ત્રિવેદી, BRC મહેસાણા ઇલિયાસભાઈ મંસૂરી, કાર્યવાહક શ્રી વિદ્યાદાન મહાદાન અલ્પાબેન સથવારા CRC ભાસરિયા, ધર્મેન્દ્રભાઈ સથવારા CRC બોરિયાવી, આંબલિયાસણ પ્રાથમિક શાળાના આચાર્ય યોગેશભાઈ પ્રજાપતિ, પૂર્વ તાલુકા પ્રમુખ ભોગેલાલ પટેલ, પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનજી ઠાકોર, ધોરાસણ પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપભાઈ પટેલ, SMC કમિટી ધોરાસણ સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા। નીલદીપ સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ દ્વારા કુલ 25 પ્રાથમિક શાળાઓમાં સેનેટરી કિટ વિતરણ કરવામાં આવશે તેમજ આવતા વર્ષે 25 શાળાઓનો ઉમેરો કરવામાં આવશે। નીલદીપ સેવા ટ્રસ્ટ દ્વારા શાળામાં ભણતા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ કિટ, ચોપડા વિતરણ, સેનેટરી પેડ કિટ સહિત શિક્ષણ માટેની જરૂરિયાત તમામ પૂરી કરવામાં આવશે। નીલદીપ સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ વધુમાં જણાવતા કહ્યું હતું કે અલ્પાબેન સથવારા તેમજ ધર્મેન્દ્રભાઈ સથવારાનો આ શિક્ષણ પ્રવૃત્તિ તેમજ સેવા કાર્યોમાં ખૂબ મોટો ફાળો રહેલો છે। આજના આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી, ધોરાસણ પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરું છું। નીલદીપ સેવા ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ બાળકોને ભણે, ગણે અને વધુ આગળ વધે તે ઉદ્દેશ સાથે વિદ્યાદાન એ જ મહાદાન। મારું નામ સથવારા અલ્પાબેન ધર્મેન્દ્ર કુમાર છે, CRC કોઓર્ડિનેટર ભાસરિયામાં છું। હું અને મારા હસબન્ડ ધર્મેન્દ્ર સથવારા પણ CRC કોઓર્ડિનેટર છે। અમે બંને સાથે મળી અને 1 મે 2022 વિદ્યાદાન મહાદાનનો પુસ્તકો પસ્તીમાના આપી દેતા આપણે બાળકો વિદ્યાર્થીઓને ઉપયોગી થઈએ એ આશયે અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો। અમારા ફેમિલી મેમ્બર્સ, અમારા મિત્રો, ટીચર્સ, ફ્રેન્ડ સર્કલ બધા સાથે જોડાયા અને અમે 2022 થી 2025 સુધીમાં 25,000 નોટબુકોનું વિતરણ કર્યું। 5 વિદ્યાર્થીઓની ફી ભરીએ છીએ। 25 શાળાઓમાં અમે 550+ વિદ્યાર્થીઓને દર મહિને સેનેટરી પેડ વિતરણ કરીએ છીએ। એમાં અમારા ફાઉન્ડર નિલેશભાઈ અને એમના વાઇફ દીપલબેનનો ખૂબ સહકાર છે, સહયોગ છે અને આવતા વર્ષે પણ એમને અમને 25 શાળાઓમાં આપવાનું વિતરણ કરવાનું એમને અમને જણાવ્યું છે। એમનો આભાર માનું છું। અને આ સિવાય પણ અમને અમારા સાહેબ શ્રી શિક્ષણાધિકારી ડોક્ટર ત્રિવેદી સાહેબે પણ સરસ એવો પસંદગી તજજ્ઞ તરીકે પસંદગી કરીને 680 સ્કૂલોમાં MHM અંતર્ગત અમે કાર્ય કર્યું, તાલીમ આપી અને 680 શાળાઓ મહેસાણા જિલ્લામાં આ પ્રોજેક્ટ અમારો ચાલી રહ્યો છે। એડોલેશન અંતર્ગત MH કોર્નર બનાવ્યું છે। નોડલ ટીચરો દીકરીઓને માહિતી આપે છે અને એના કારણે દીકરીઓ ખુલ્લામાં ચર્ચા કરે છે। સ્કૂલોમાં ગેરહાજરીનું પ્રમાણ ઘટી ગયું છે અને સારો એવો અમને શૈક્ષણિકમાં ફાયદો થયો છે। હા, તો મારું નામ છે નિલેશ જસુભાઈ પટેલ। હું મૂળ આંબલિયાસણ ગામનો વતની છું। આજે પ્રોગ્રામ આપણે કરીએ છીએ એ નીલદીપ સેવા ટ્રસ્ટ, જે મારું નામ નિલેશ અને મારી વાઈફનું નામ દીપલ, એના નામથી આપણે આજે સેવા ટ્રસ્ટ ચાલુ કર્યું છે। એમાં મારી 2 દીકરી મોટી મેશ્વા પટેલ એ ચેરમેન છે, કાવ્યા પટેલ એ પણ એની સાથે છે અને અમે લોકો જે વિદ્યાદાન મહાદાન એની સાથે મળીને આજે સેનેટરી પેડનું 25 ગામોમાં વિતરણ કરી રહ્યા છીએ। એમાં ડેફિનેટલી અલ્પાબેન અને એમના હસબન્ડ ધર્મેશભાઈ એ બંનેનો સપોર્ટ એ બહુ જરૂરી છે અહીં આગળ લોકલ લેવલે। પણ આજે આ પ્રોગ્રામમાં આનંદની એક વસ્તુ છે કે આપણા સાહેબ ત્રિવેદી સાહેબ અને BRC સાહેબ આવ્યા અને આ પ્રોગ્રામમાં હાજરી આપી
જે મારું પહેલાંથી ઈચ્છા હતી કે ભાઈ આ પ્રોગ્રામને આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ, અને હું ત્યાં આગળ યુએસએમાં બીજા અમારા ગામના અને અમારા ફ્રેન્ડ મિત્રોને આ વિષય વિદ્યાદાન મહાદાન અને નિલદીપ સેવા ટ્રસ્ટનું જ્ઞાન આપું અને મોર પીપલ આમાં જોડાય એ મારી ઈચ્છા હતી. નીલદીપ સેવા ટ્રસ્ટના માધ્યમથી શું કાર્યક્રમો કરવામાં આવે છે અને કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે? તો નિલદીપ સેવા ટ્રસ્ટ એકચ્યુઅલી અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે તો હું અલ્પાબેનની સાથે ચોપડા, બુક્સ જે આપણે સપ્લાય છે, પેન, પેન્સિલ, એનું અમે કામ ચાલુ કરેલું ફર્સ્ટ યર. પછી આફ્ટર કપલ ઓફ યર્સ મને ખબર પડી કે અલ્પાબેન બીજું સાઈડમાં પણ સેનેટરી પેડનું પણ વિતરણ કરી રહ્યા છે સ્કૂલોમાં. તો મેં એમની જોડે વાત કરી કે હું એમના કોન્ટેક્ટમાં છું. એટલે મેં કીધું કે હવે પછી મારે ત્યાંથી સ્વિચ કરી અને સેનેટરી પેડ સાથે જવું છે. તો આ વર્ષે અમે લોકો જૂનમાં સેનેટરી પેડ સપ્લાય કરવાનું ચાલુ કર્યું, અને આ વર્ષે અમારો મેઇન હેતુ કે ગોલ કે 25 સ્કૂલોમાં આપણે દરેક દીકરીઓને સેનેટરી પેડ સપ્લાય કરીએ. એટલે અત્યાર પછીનો જે નેક્સ્ટ કપલ ઓફ યર્સ અમારો ગોલ છે કે મોર એન્ડ મોર સ્કૂલમાં આપણે સેનેટરી પેડ સપ્લાય કરીએ. એટલે આ વર્ષે આપણે 25 સ્કૂલોમાં સેનેટરી પેડ સપ્લાય કર્યા દીકરીઓને. હવે નેક્સ્ટ યર બધાની હાજરીમાં મેં ગોલ બનાવ્યો છે કે 25 સ્કૂલોની આપણે 50 સ્કૂલોમાં લઈ જઈએ. નેક્સ્ટ યર અમે લોકો વિદ્યાદાન મહાદાન અને નિલદીપ સેવા ટ્રસ્ટ એના તરફથી 50 સ્કૂલોમાં સેનેટરી પેડનું વિતરણ કરવાનો અમારો પ્લાન છે. સરસ. એક તો જે નીલદીપ ફાઉન્ડેશન છે સેવા ટ્રસ્ટ, એનો હું આભાર વ્યક્ત કરીશ કે આવો સરસ જ કાર્યક્રમ દીકરીઓ માટે ધોળાસણ પ્રાથમિક શાળામાં કર્યો છે, અને એનો ભવિષ્યની અંદર પણ સમાજને બહુ